આગામી મહોરમનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે ભાવનગર મુસ્લિમ સમાજ દ્વારા દર વર્ષની જેમ ઘણા વિસ્તારમાં અલગ અલગ પ્રકારના તાજિયા બનાવવામાં આવી રહ્યા છે. હવે મહોરમના પર્વને ફક્ત 2 જ દિવસ બાકી રહ્યા છે, ત્યારે લોકો દ્વારા રાત દિવસ એક કરીને તાજિયાનું કામ પૂર્ણ કરવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે. જ્યારે દર વર્ષ કરતાં આ વર્ષે ભાવનગરમાં કંઈક અલગ જ પ્રકારના તાજિયા જોવા મળશે. રિપોર્ટર અયુબ રાઠોડ, ટાઈમ સ્ટોરી ન્યૂઝ, ભાવનગર.
આપનું નામ? બલોચ આરીફ મહેબૂબભાઈ અને અમે 4-5 પેઢીથી તાજિયા બનાવતા આવીએ છીએ અને આ છે કુંભારવાડા કબ્રસ્તાન હુસેની ગ્રુપનો તાજિયો છે અને આની હાઇટ છે 27 ફૂટ અને આનો વજન છે 650 કિલો, જે ભાવનગરમાં ફર્સ્ટ લેવલે તાજિયો આવે છે અમારો અને અમે ઘણા વર્ષોથી કામ કરી રહ્યા છીએ. કેટલા સમયથી તમે આ તાજિયા બનાવો છો? 50 થી 60 વર્ષથી અમે તાજિયા બનાવીએ છીએ. અને કેટલા સમયમાં તમે આ તાજિયો ઊભો કરો છો? અમે બહુ જ ટૂંક જ સમયમાં કરીએ છીએ, 8 થી 10 દિવસમાં, કેમ કે અમે છે ને રાતોરાત માનો ને કે ઉજાગરા જેટલા કરીએ છીએ, રાત દિવસ એક કરીને અમે કરી નાખીએ છીએ. ખરેખર 2-3 મહિનાનું કામ છે, પણ અમારી ટીમ એવડી મજબૂત છે કે ભાઈ રાત દિવસ એક કરીને અમે કરીએ છીએ. કેટલા કારીગરો કામ કરે છે તમારે અહીંયા? આમાં અમારે કારીગરો 15 થી 17 જણા છે. એટલે કેટલા સમયમાં તમે રાત્રે કેટલા વાગે ચાલુ કરો, કેટલા વાગે સવારે પૂરું કરો? અમારે સવારે છે ને 12 વાગે ચાલુ થાય અને સાંજે સવારે 5 વાગે પૂરું થાય. માણસો ફરતા રહે અને અમે આવક જાવક કરતા રહીએ. બસ આમાં અંદાજે કેટલો ખર્ચો થતો હશે? ખર્ચો થાય આમાં 70 થી 80 હજાર રૂપિયા. આમાં ગ્રુપ જ ભોગવે છે પૈસા? હા, ગ્રુપ જ ભોગવે. હરીફભાઈ, તાજિયો કેવી રીતે બનાવવામાં આવે છે, શું શું પ્રક્રિયાઓ હોય છે અને કઈ કઈ રીતે પ્રક્રિયાને અનુસરવામાં આવે? સૌથી પહેલા તો અમારું કામ આખું લોખંડ ઉપર છે અને એમાં 450 થી 500 કિલો લોખંડ વપરાય અને ફેબ્રિકેશન કામ ઉપર છે, પણ એની ઉપર અમે પાછો થર્મોકોલ યુઝ કરીએ છીએ કે કામ આપણું ઢાંકવા માટે. અને ફેવિકોલ છે, જે રેગ્યુલર વસ્તુ આવે, કાગળ છે, પછી એનું જે થર્મોકોલ કાપવાનું અમે એક મશીન મંગાવેલું છે, જે આ વખતે અમે છે ને એમાં કંઈક અપડેટ લાવ્યા છીએ. રોજાની ઉપર રોજો મૂક્યો છે કે રોજાની ઉપર કરબલાનો રોજો બનાવ્યો છે, તો કંઈક આ વખતે અમે કંઈક એક્સ્ટ્રા વસ્તુ લઈને આવી રહ્યા છીએ. હરીફભાઈ, જે તાજિયા હોય, તાજિયા ઉપર લાઈટો મૂકવામાં આવે છે શણગાર માટે અને લોકોને ગમે એ માટે, તો કેવા પ્રકારની લાઈટો તમે યુઝ કરો? લાઇટિંગમાં તો એવું છે કે આખા ભાવનગરમાં અમારે ફર્સ્ટ નંબરની લાઇટો હોય છે. અમે આમાં 10 નંગ લાઇટ એવી મારીએ છીએ કે જેનું નામ છે શાર્પી રોબોટ લાઇટ આવે છે. એ 2 લાઇટની કિંમત ખાલી 1.5 લાખ રૂપિયા હોય છે અને આમાં અમે 8 થી 9 લાખ રૂપિયાનું ખાલી લાઇટિંગ યુઝ કરીએ છીએ. જે આ વખતે અમે એમાં અપડેટ લાવ્યા છીએ. આ વખતે અમે એમાં 3 ગણું અપડેટ છે, એટલે કે 10 થી 12 લાખ રૂપિયાનું આ વખતે લાઇટિંગ વાપરવાનું છે અને મહેનત તો એવી કરીએ છીએ કે આ વખતે ભાવનગરમાં ફર્સ્ટ નંબર લાવવાની ગણતરી છે અમારી. મારું નામ રજાકભાઈ કુરેશી. હું ભાવનગર સેન્ટ્રલ તાજિયા કમિટીનો પૂર્વ પ્રમુખ છું અને હાલ આવનારા મોહરમના તહેવારને લઈ તમામ તાજિયાઓવાળા, પરમિટના તાજિયાઓવાળાને ફૂલ કામ જોરશોરમાં ચાલી રહ્યું છે અને 2 દિવસ પછી મોહરમનો પવિત્ર તહેવાર છે અને તાજિયાઓ રાજમાર્ગો પર ફરવા નીકળશે. આ 2 દિવસ તારીખ 5 અને તારીખ 6, તારીખ 5ના રાત્રિના 12 વાગ્યા પછી તાજિયા રાજમાર્ગો પર ફરવા નીકળશે અને વહેલી સવારે 5:30 થી 6ના ગાળામાં પોતપોતાની જગ્યાએ પરત આવશે. ત્યારબાદ તારીખ 6 અને આસુરાના દિવસે તમામ વિસ્તારમાંથી જે લોકો તાજિયા બનાવે છે એ લોકો તમામ વિસ્તારમાંથી રોજા ખોલ્યા બાદ સાંજના 7:30 કલાકે પોતપોતાના તાજિયાઓ રાજમાર્ગો પર લઈને આવશે અને સરકારની ગાઈડલાઈન મુજબ 10 વાગે તમામ તાજિયાઓ સંપૂર્ણ રીતે પૂરા થશે. અત્યારે કેવા પ્રકારના તાજિયા બનાવવામાં આવે છે? અત્યારે જે લોકો જે પ્રકારના તાજિયાઓ, જેની મહેનત હોય, જે વિચાર્યું હોય કે અમારે આ વખતે આ પ્રકારનો તાજિયો બનાવવો છે, આ પ્રકારનો રોજો બનાવવો છે, એટલે એ પ્રકારના અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ ગ્રુપ દ્વારા જે લોકોએ મહેનત કરી અને આ તાજિયાઓ અલગ અલગ પ્રકારના બનાવવામાં આવ્યા છે. આ તમારા તાજિયા કયા કયા વિસ્તારમાં ફરે છે? આ તાજિયા આ વડવા બાપેસરાથી ઉપર છે, દરબારી કોઠાર, સિલારસા ચોક, સંગડિયા બજાર, મતવા ચોક, અલકા ટોકીજ, વડવા તલાવડી, વડવા નેરા થઈ વડવા સીધીવાડ થઈને પરત બાપેસરા આવશે.